मजा मजा क्या रहेगा कौन कौन है क्या है बीजा મારું નામ પ્રશાંત છે. क्या क्या અમે મુંબઈથી આવીએ છીએ. યાત્રા કેરી પૂરી કેટલા યાત્રા મારી ચોથી યાત્રા છે. યાત્રાનું મહત્વ મહત્વ આદિશ્વર દાદાએ કીધું હતું અને દરેક 6 ગાઉની યાત્રા છે. તો કણકણમાં આદિશ્વર દાદા છે. આ યાત્રા કરો તો મોક્ષ પ્રાપ્તિ આત્મશાંતિ. ભાવનગર આજે 6 ગામની યાત્રા છે, શું કહેશો? બહુ સરસ, એટલે બહુ સરસ, ખૂબ રસ હતો, પણ આ દાદાએ જ કરાવ્યું છે. યાત્રાનું વ્યવસ્થા મહત્વ. એટલે ખૂબ સરસ. યાત્રાનું મહત્વ યાત્રાનું મહત્વ આજે શામનું કદમન જે છે ને 8.5 કરોડ મોની સાથે મોક્ષે ગયા છે. કૃષ્ણ મહારાજના દીકરા 8.5 કરોડ મોની સાથે મોક્ષે ગયા છે. એટલા જ ફલન છે, તુરંત છે. 1000 વર્ષથી આ પરંપરા શરૂ છે, પણ આજની વ્યવસ્થા પ્રાર્થનાયોગ મંડળ ને બોમ્બેનું જે ગ્રુપ છે ખૂબ સરસ, એટલે ખૂબ સરસ. દાદા એ જ કરાવ્યું છે. ये पहली बार है कि मैं चिलगोरी यात्रा करने आई हूँ. शुरुआत से तो अच्छा हुआ, पर ये जो उतरने का टाइम था वो थोड़ा डिफिकल्ट था, पर दादा की कृपा से वो हो गया. यात्रा का महत्व ये यात्रा पे कृष्ण भगवान के बेटे थे दो, श्याम और प्रद्युम्न. तो उन्होंने 8 करोड़ जैन मुनियों के साथ ये यात्रा की थी और उनको यहाँ पे हमारे धर्म के हिसाब से मोक्ष प्राप्त हुआ था. तो ये पूरे साल में एक ही बार द्वार खुलता है. तो इसलिए इसकी इतनी महिमा और महत्ता है कि आके यहाँ पे जिस पावन भूमि को उनको मोक्ष प्राप्ति हुई है, हम वहाँ पे आके दर्शन करते हैं. મારું નામ તનિષા છે. હું અમદાવાદથી આવી છું. મેં પહેલી વાર આજે 6 ગામની યાત્રાનો અનુભવ કર્યો. મને લાગતું હતું કે હું કદાચ આ યાત્રા પૂર્ણપણે કમ્પ્લીટ નહીં કરી શકું, પણ મેં શાંતિથી કરી અને બધું જ એ બધું જ મારા દાદાના કારણે છે અને મને ખૂબ આભાર માનું.